નમસ્કાર નમરો ફરજી આત્મા ઈશ્વર વિધારાગે મારા માતાજીનો ભૂમિનો ફરજી ધ્યાન લેવાનો એક યોદ્ધામ સમપ્રભાવ મૃદગદે સ્કંદાસરા ભીષણ કન્યા વિગર્વારે વિરા હસ્તાવિરા સિદ્ધા હસ્તે ચક્રગદા સિગે તુલસિયા ચાપનિગુણમ ગાંધીને વિપ્રાણામલનાત્મિકા સસદરા દુર્ગાગિરે તાપરે મહાકાલીનો મહાલક્ષ્મીનો મહાસરસ્વતીનો આઈસી કુરિયાલ દેવી નમઃ અહીંયા મેરો દેવ ધ્યાનાર્થવાય અક્ષરારમ સમર્પયામિ પરિયાત્મા અક્ષર પુષ્પરાજી મારા નારાયણનું ધ્યાન કર્યાલો પરમ નમો સદંતાય શાસ્ત્રગોતે સહસ્રવાદાનસ્રોતો ભાગે સહસ્રામે પુરુષાય શાશ્વતે सहस्रकोटियुगधारणे नमः नमः कमलनाभाय नमस्ते जलसारय नमस्ते केशवानंद वासुदेवाय नमस्ते परम अय्यगणदय परम नारायण विष्णुनारायणनाथवा ध्यानार्थवाय लक्ष्मीस्मारक समर्पय परिजात्मा ईश्वर विधारको महादेवीના નવ ગ્રહોના ભાવથી નમસ્કાર કર્યાલો બ્રહ્મા મુરારી સુપરાંતકારી વારો સશીભો મેજુભો બધાસ્ય गुरो सुभद्रा शरणा हुजेत सर्वे ग्रह शांतिर्गा बृहतो ओम महामृत्युंजयाय नमः शरणभ्यो नमः ध्यानार्थवाय अक्षरपुष्पाणं समर्पयामि अधस्थानशालां निधाय બંને જણાએ ડાબા હાથમાં વાડકી લઈ લેવાની તમારે ડાબા હાથમાં વાડકી લઈ લેવાની અને જમણા નમસ્કારો भी અને ત્યાં આગળ માતાજીનો જન્મનો ચાલુ થયેલો ત્યારે तुलसी महाकाली की जय। नमस्ते केशवानंद वासुदेवाय नमस्ते श्री कृष्णवासुदेवाय नमः पुष्पाणि ध्यानादि भावे पुष्पाणि नमोयामि नमस्कार नमर्भ्य नमस्कारोहि अय्यर चंदन चंद्र कृष्ण चंदनम हे नमः सामने गाय है ना કે મોં સુને સુગર અરે પછી ભરી ગૌશાળા છે ડોંગરેજી મહારાજ એટલે કળિયુગના સુખદેવજી જ્યારે એમને કથા કરી ત્યારે નહોતું સંગીત કઈ જ કેવળ કથા અને પોતે આંખ ખોલી સામે દ્રષ્ટિકોણ કરતા તો એવા પરમ સુખદેવજી જેવા કલિયુગના દેવ એમને કહ્યું છે કે આ સ્તોત્ર કરવાથી अवगित कर्मत्य पाप कर्म फंदरे भव नाशाय मुक्ति कर्माय कर्मत्यम आवद करेला पाप एवा भूलથી કરેલા પાપ આ સ્તોત્ર કરવાથી નાશ જાણી જોઈને કરેલા પાપ એ આપણે કર્મ ભોગવવું જ પડે ये सिवाय छोटू से અરે કરવાનું ફળ છે
કર્મ ફળ કર્મ એટલા માટે જ્યાં જમતા જતા હતા જે જગ્યાએ જેના ઘેર બંને મિત્રો લગ્ન નહીં થયું એટલે એક ભાઈને ત્યાં જમવા જતા હતા અને ભાઈના ઘેરથી આમલેજમાં ત્યારે એક મિત્રએ કહ્યું કે આવતીકાલે અમે જમવા આવીએ એટલે તું અંકિતને ઝેર આપી દેજો. બેન તમે અંકિતને ઝેર આપી દેજો પછી હું ઓળી લઈશ અને તમને હું 5 લાખ રૂપિયા આપીશ. પેલી બેને અંકિતને ઝેર આપ્યો, ગોળ્યું, ખાધું, મૃત્યુ પામ્યું. સમાચાર એવા આવ્યા કે એટેક આવ્યો અને એની ક્રિયા કરી નાખી. હવે આ મિત્રને એમ કે હવે કોઈ છે, હવે હું એકલો છું. એ પછી એને એના લગ્ન થયા. લગ્ન થયા પછી એના ત્યાં પુત્ર પ્રાપ્તિ થઈ. એ પુત્ર આવ્યો. આ પુત્ર જ્યારે પરણ્યો, એનો દીકરો લગ્ન કર્યા પછી એવો માનવો પડ્યો કે ગમે ત્યાં દવાખાને જાય પણ રોગ પકડાય નહીં અને ઊભો થઈ શકે. આમ કરતા બધાને બતાવ્યું બહુ પૈસા ખર્ચ. એટલે એમ કહ્યું છે કે દીકરાની પાછળ 40 લાખ રૂપિયા વાપરી નાખ્યા પણ દીકરો ઊભો થયો. પણ એક સમયને વિષય એ કોઈ એવું ઇન્જેક્શન આપવામાં આવ્યું એટલે દીકરો ઊભો થયો. એટલે પિતા ખુશ થયા. એના પપ્પાએ કહ્યું કે બેટા હવે તને કેવું છે? ત્યારે એ દીકરો બોલ્યો કે હું તમારો બેટો નથી, હું છું અંકિત. મારા જેટલા પૈસા લઈ લીધા છે એટલા પૈસા મેં ખર્ચાવી દીધા. હવે હું જઉં છું. હવે બાકીનું જે વ્યાજ છે ને એ મારી ક્રિયામાં પૂર્ણ કરજો. આવો દીકરો કહીને મૃત્યુ પામ્યો. બોલો કર્મ કોઈ છોડે? એટલે કર્મ કોઈને છોડતું નથી. પરીક્ષિત રાજાને સુખદેવજી આ સંબંધી કથા કહી કહે છે એ પરીક્ષિત ભગવાનની એ છે પતિવ્રતામાં રવિ પતિવ્રત સવારે 4 વાગે ઉઠી જાય. કેટલા વાગે? 4 વાગે ઉઠી જાય અને 4 વાગે ઉઠે એટલે તૈયાર થઈ જાય. તૈયાર થઈ હવે મારા પતિ 5 વાગે ઉઠશે એટલે એમના માટે તૈયારી કરી. દાંતણ હોય ને એને પૂછો કરો દાંતણ અને પૂછો કરીને તૈયાર. પહેલા બસ ક્યાં? પહેલા દાંતણમાં પૂછો કરીને તૈયાર લાગે. જેવા પોતે ઉઠે એટલે દાંતણ લઈ અને દાંતણ કરવા જાય. એ પાછળ દાંતણ કરવા જાય એટલે રૂમાલ લઈને ઊભા રહે એમના પત્ની. જેવા મોં ધોઈને આવે એટલે રૂમાલ આપી દે અને પછી તરત ચા પાણીની વ્યવસ્થા. ચા પાણીની વ્યવસ્થા થઈ જાય એટલે તરત જ પાણીનો લોટો ભરી દે એટલે ગોર બાપા જાય જંગલ. પેલા ક્યાં ઘેર? અત્યારે તો રૂમેલું થઈ ગયા. પેલા બહાર જતા અને ઘેર જમતા. અત્યારે બહાર જમે અને ઘેર આવી ઊંધું થઈ ગયું. એટલું પરિવર્તન થઈ ગયું. અને એની અસર કેવી આપણે જોઈએ. પહેલા આપણા ત્યાં પ્રસંગ હોય તો ઘરના રસોઈ કરે અને નાચવા વાળા બોલાવીએ, સંગીત વાળા બોલાવીએ. આજે રસોઈ કરવા બીજા આવે અને આપણા વેરાના છે. પરિવર્તન જેમ
ઘંટીના બૈરા ઉપર સ્નાન કરે એટલે ત્યાં ગરમ પાણી મૂકી દે, કળશ મૂકી દે, અને જેવા સ્નાન કરી એવા રૂમાલ આપી દે, અને પતિ રૂમાલથી સ્નાન કરી ધોઈ અને પછી કપડાં પહેરી લે એટલે ત્યાં આ દેવી અને આ બધું શું કહેતા દેવી આસન પાથરી દે, કમંડલ મૂકી દે, તુલસીદળ મૂકી દે, દુર્વા મૂકી દે, પુષ્પ ચંદન મૂકી દે, અને આચમની પવારું તૈયાર કરી અને પૂજામાં બેસે એ પ્રમાણે તૈયારી કરી દે. ત્યારે ભોજન તૈયાર થઈ અને પૂજામાં બેસે અને પછી પૂજા કરે એટલે પછી જાય મહાદેવમાં 1 કલાક જેવી પૂજા ચાલે અને પછી ઘરે આવે એટલે ગોરાણીમાં રસોઈ તૈયાર કરે, ભગવાનને થાળ ધરાવી અને પછી જમા. પતિને પાટલો પાથરી દે, આસન પાથરી દે અને હવે જમે. આવી દરરોજની ક્રિયા, એક દિવસની નહીં. પછી પાછા બપોરે જમી લે એટલે તરત ખાટલો પાથરે, સૂઈ જાય. 3 વાગે ઉઠે એટલે ચા બનાવી દે અને 3 વાગે બાપજી જાય કથા કરવા એટલે પોથી આપી દે, પોથી લઈને બાપજી કથા કરવા જાય અને ત્યાં કથા. પણ એક વખત એવું બન્યું કે કથા કરવા જતા હતા અને પોથી ભૂલી ગયા. પોથી ઉપર પોથી નીચે હતી પણ જે ગોરાણી માતા ઉપર હતા એટલે તરત બાપજી બહાર નીકળ્યા પણ પોથી ભૂલી ગયા એટલે ઘેર પાછા આવ્યા અને ગોપાળી દેવી એટલે તરત હાજર. બોલો તો કે મારી પોથી ગયો ત્યાં ઉપરથી માર્યો ભૂસકો. નિસરણી ઉતરવાનો પણ સમય બગાડ્યો નથી. ઉપરથી ભૂસકો માર્યો અને પોથી લઈને આપી દીધી. વાગ્યું દવા આખા ગામમાં ચર્ચા કેવી થાય એવું બોલ. આ બ્રાહ્મણની સ્ત્રીની પતિવ્રતા એ જો કેવું વાગ્યું પણ નહીં, એને કોઈ અસર ન થઈ. ખરેખર એને પતિનું વ્રત કર્યું છે આમ ગામની અંદર ચર્ચા થઈ એટલે બાજુમાં રહેતી પટનાની બોલી એમ 21 કરેલી અને કરેલા નથી કેમ અમને નથી આવડતું. બોલ એટલે કહ્યું છે કે દેખાદેખી કરાય. લોકો કેમ શું મારા વ્રત આવ્યું કે પતિવ્રતા પણ મારું શું કામ છે? તું કે નહીં 4 વાગે પટેલ ગયા ચલો એને વ્રત છે આપણે એક દિવસ એના પાછળ આપીએ એટલે પેલો 4 વાગે ઉઠો, પેલો બિચારો 6 વાગે ઉઠે અને કીર્તન જાય 4 વાગે. 4 વાગે ઉઠી એટલે કે નો દાદર પૂછું ફરી વાર છે ના દાદર નહીં. પેલા પટેલે દાદર કરી દાદર કરી એટલે ચા પીધી. ચા પી પછી લોકો આવી કે જાઓ. લોકો પણ અત્યારે મારે જવાય એવું નથી કારણ કે મારો ટાઈમ 6 વાગ્યા પછીનો છે, હજી તો 5 વાગ્યા નથી કે ના જાઓ મારે વ્રત જાઓ એમ કહ્યું એટલે પેલો પરાણે રોટલો લઈ ગયો દોડીને પાછો ઘેર આવ્યા પછી કે નહીં લો હવે સ્નાન કરે. પેલા પહેલો હવે સેવાની તૈયારી કરી છે એને પુષ્પ તુલસી ધ્રુવા ઇત્યાદિ બધું મૂકી દીધું. હવે પૂજા કરો. પેલો પટેલ કે મારે પૂજા કરતા મને આવડતી નથી, કોઈ દિવસ મેં પૂજા કરી નથી, હું ખાલી 2 હાથ જોડી દીવો કરું છું અને આ બધું તે પાથર્યું આમાં મને કંઈ આવડતું નથી. નહીં તમે પૂજા કરો જેમ બાજુમાં આ બધું પૂજા કરે છે ને એમ આ બિચારો કે ભલે નીચે આસન પાથરીને બેઠું 1 કલાક સુધી પૂજા કરવાની. 1 કલાક બેઠા રામ કર્યું. ત્યાર પછી કેટલો આવે જાઓ એટલે કમંડલ આપ્યું અને કે જાઓ મહાદેવથી 1 કલાક પહેલા પાછા આવતા. પટેલ કોઈ દર મહાદેવ જાય નહીં, બાર તહેવાર હોય ત્યારે જાય. હવે આ તો 1 કલાક સુધી મહાદેવ કે શું માથા પછાડું કરું છું. પટેલ મહાદેવ તો ગયા કોર્ટે જઈ ગયા કલાક કોર્ટ આવ્યા ઘેર કે ચલો જમવા. પણ કે મારો ટાઈમ નથી કે નહીં બેસી જાઓ. પાટલો પાથર્યો, આસન પાથર્યું, લોટો મૂક્યો, ખાડ પીરસ્યો, જમાડ્યા. જમીન કે હવે હોઈ જાઓ. પેલો કે મારે બપોરે કામ ખેતીનું હોય હું ક્યાં સુધી ના મારે વ્રત છે. પટેલે સુભાડ
સુવાડી દીધા પછી કહ્યું 3 વાગે એટલે જો તમને કહી દઉં તમારે ઊભા થઈ જવાનું હું ચા મૂકી દઈશ અને હું ઉપર જઈશ ક્યાં જઈશ મેળા ઉપર અને તમારે બહાર જવાનું બહારથી પાછા આવવાનું અને આ બૂમ પાડવાની કે દેવી દાંતરડું ક્યાં છે એટલે હું તમને દાંતરડું આપીશ પણ કે એમને સીધું આપી દે કે ના પ્રાપ્ત છે શું છે પટેલ 3 વાગે ઉઠે ચાવણી કર્યા પછી બહાર નીકળ્યા બહાર આવ્યા પછી બૂમ પાડી દેવી દાંતરડું એટલે પેલીએ માર્યો ભૂસકો ભાગી ગયા સહી વાત આગળ પડી ગયા देखा देखी नहीं आगे पटरानी में गए थे रोहिणी अर्जुन पड़ी जाए के बता था बराबर आ बाजू कोई न केवल अर्जुन और साथे बोला तू ये व्यक्ति है बीजू बोला तू हनुमान बोला तू किधर जाओ एक काम करो सुशीला एक काम करो તમે માગો તમારા મિત્ર પાસે કારણ કે તમારો મિત્ર દ્વારિકાનો નાથ છે કોણ છે દ્વારિકા એક વાર જાઓ કઈ કામ છે ત્યારે કહ્યું કે નહીં મારાથી ન જવાય મને બોલાવે અને હું જાઉં અને મને જવાની ના આવે તો બરાબર પણ એમ નહીં હા મિત્રને ત્યાં જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી ગુરુને ત્યાં જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી પિતાને ત્યાં જવામાં કોઈ આમંત્રણની જરૂર નથી જા જેથી આપણી ગરીબી દૂર થાય આપણા છોકરાઓ સારી રીતે ઉછરે તો 5-7 છોકરા 2-3 દીકરી વસ્તારી સુદામા પૂરું થાય નહીં લોટ માગે ચોખા માગે પૂરું ન થાય ત્યારે પત્નીએ એમને સમજાવીને કે કહ્યું કે જાઓ ત્યારે સુદામા તૈયાર થયા અને સુદામા કે જવું તો ખરો પણ સાથે કંઈક લઈ જવું પડે જોજો પહેલા આપણા ત્યાં આપણે ગામડે રહીએ અને શહેરમાંથી આપણા ભાઈ કે મામી કોઈ આવવાના હોય તો આપણા માટે ખાવાનું લઈને આવે શું લઈને આવે અથવા તો આપણું થઈ જાય ખાઈ આવે સિંગ આવે ચવાણું આવે કારણ કે ગામડામાં બધી વસ્તુ ના મળે એટલે ખાઈ બાસુ આવે ચવાણું ને બધું આવે અને બધી ચવાણું બધા બપોરે ખાય અને ભાઈ મારે યાદ કરે આ પહેલા કારણ કે આટલી વ્યવસ્થા વાહનોની અને ભાઈમાં આવે એટલે હવે બધા લેવા જાય ભાઈમાં આયા આ ભાવ આપણે
આપણા ઘરમાં શું સુદામા એમ કહે છે કે આપણા ઘરમાં તો કંઈક લાવ ત્યારે એની પત્નીએ કહ્યું કે પ્રભુ આપણા ઘેર શું હોય જો હોય તો લોટ આટો કઈ વાંધો નહીં હું તમને લાગી આવું એટલે દોડતી એની પત્ની પાડોશમાં ગઈ અને પાડોશમાં જઈને કહ્યું કે મારો પતિ એના મિત્રને ત્યાં જાય છે તો કંઈક ખવું દઈને જવું પડે તમારી પાસે કંઈક છે તો કે હા લઈ લો લો આ તાંદૂળ છે શું છે તાંદૂળ પૌવા તાંદૂળ આપ્યો સુદામા એક જ ધોતી પહેરે બીજી ધોતી નહીં એને બોડીને રૂમાલ પહેરીને પાછી સુકવાઈ જાય એટલે એ જ પહેરે અને ભાગવા જાય આ સ્થિતિ સુધારે હવે પેલી એમની પત્ની લઈને આવી એટલે કે લો તો ધોતીનો એક ચીડો ફાડી અને એની અંદર તાંદૂળ મૂક્યા ધોતી ગંધાતી છે તાંદૂળ બાંધી દીધા અને બાંધી અને કહ્યું કે આવતીકાલે હું નીકળું છું પોરબંદરથી દ્વારિકા અને મિત્રને કહું જો મને આપે बोल श्री कृष्ण कन्हैया लाल की जय। बोल श्री भागवत भगवान ओ माला तारा दर्शन मिला
બીજી ગાંઠ, ત્રીજી ગાંઠ દરિદ્ર દૂર થઈ ગયું. ત્યાર પછી ભગવાને એક ઊંટો લીધો, ખાધો. ઓહો, સુદામા તાંડો બહુ મીઠા છે. બીજો લીધો, ખાધો. સુદામા ક્યાંથી લાવ્યા છો? ત્રીજો લીધો, રૂક્ષ્મણી હાથ પકડી લીધો. બસ પ્રભુ, બસ અમારા માટે રહેવાનું. ભગવાનને આપવું. ભગવાન હવે અમારા માટે રહેવાનું. એટલે રૂક્ષ્મણીની સામે ભગવાને જોયું. પછી હસ્યા. સુદામા આ બધું જોઈને હવે વિચિત્રતા લાગે. કારણ કે ભગવાને બાળ ખાઈ અને જગન્નાથ પુરી બન્યા છે. હવે તું જા અને જઈ ભગવાનનું સ્મરણ કર. અહીં મારે તને જે સંભળાવતું હતું કે 7 દિવસ સંભળાવ્યું છે. પરીક્ષિત રાજાને ઉભા કર્યા. ત્યાંનો પુત્ર જન્મેજય. કોણ? જન્મેજય આવ્યા. રથ લઈ દ્વારપાલો પહેરાઈ ગયો. આ બધા આવી અને રાજાને લઈ ગયા. રાજાને મેળવા ઉપર શયન ખંડમાં સુવાયા. કારણ કે 7 દિવસથી એક જ આસને પરીક્ષિત રાજા બેઠા છે. ઉભા થયા. હવે તમે આરામ કરો પિતાજી. હવે તમને કોઈ મારી શકે એમ નથી. જણાવો કે હવે તમને કોઈ સર્પ દંશ નહીં. ત્યારે કહ્યું કે બેટા કોઈ પણ તક્ષક નાગ હોય કે કોઈ પણ હોય, મને કોઈ નાગના દંશની અને મૃત્યુની બીક. દરવાજા બંધ કરી દીધા. દ્વારપાલ આજુબાજુ ગોઠવાઈ ગયા. કોઈ જીવ અંદર ના આવી શકે. કદાચ સાપ અંદર આવી જાય તો કોઈ જીવ અંદર આવી શકે નહીં. એ રીતે તૈયારી કરી. અને તૈયારી કરી જન્મેજય નીચે જ્યાં જન્મેજય નીચે આવ્યા ત્યાં બ્રહ્માના 4 પુત્રો સનત કુમાર. કોણ? સનત કુમાર ફળ ફળાની લઈ અને આવ્યા. કહ્યું કે પરીક્ષિત રાજા કથા સાંભળી આજે ઉભા થયા છે. અમે પારણા કરાવવા આવ્યા છીએ. આમ કંઈક ફળ લઈને આવ્યા. ત્યારે જન્મેજય કહ્યું કે નહીં, અંદર કોઈને એન્ટ્રી નથી. સનત કુમારે કહ્યું કે મળવું તો મળે. અને જો અમને કોઈ રોકે તો શું? અમને કોઈ જો રોકે ત્યારે શું પામે ખબર છે ને? તમે જય વિજયને કહ્યું હતું ને કે જાઓ
પૃથ્વીલોકમાં તમને ખબર છે જન્મે છે કે નહીં પ્રભુ એમ નહીં પણ અત્યારે આપ ઘડી જ આવ્યા છે અને આરામ કરે છે કઈ વાત અમે ફળ મૂકીને આવી જઈશું દર્શન કરીને આમ કહીને ચારે શરદકુમાર અંદર ગયા દ્વાર ખુલ્યું પરીક્ષિત રાજાના દર્શન કર્યા ફળ વડાથી મૂકી દીધા ટેબલ ઉપર ત્યાંથી ચારે શરદકુમારો નીકળી ગયા દ્વાર બંધ થોડો સમય થયો એટલે પરીક્ષિત રાજાએ કહ્યું કે આ જે પેટી છે ને એ મારે ખાવી છે કારણ કે શરદકુમારે આપી છે કાપો તો ટેટી કાપી અને ટેટીમાંથી એક ઈયળ નાની ઈયળ નીકળી અને ઈયળ 14 ફૂટનો તક્ષક નાગ થઈ કેટલા ફૂટનો 14 ફૂટનો તક્ષક નાગ થઈ અને પરીક્ષિત રાજાને દંશ માર્યો પરીક્ષિત રાજાએ ચીસ પાડી ત્યાં જન્મે તે ઉપર આવ્યા અને જોયું કે નાગ અને પિતા ઓહો મારા પિતા દંશ અને પિતાજી ચડી પડ્યા જન્મે તે ખોળામાં લીધા અને ખોળામાં લઈ અને પાણી લીધું કે જે આ લોકમાં જેટલા પણ નાગ છે એ તમામ નાગ હું યજ્ઞકુંડની અંદર હોમીશ શ્રીમન નારાયણ અચ્યુતમ કેશવમ નામ નારાયણ
આયા હું
યાદ તમારી અમને આવશે અંતર્ય મારા સુનારે અંતર્ય મારા સુનારે અહીંયા કે धर्मयजने देवी अवश्य कृपा फलप्राप्त्यर्थं दृष्ट कृपा सिद्ध्यर्थे भागवत भगवंत पितृ साक्षिये अद्य गंगा तटे देवदान मध्ये कर्म फलप्राप्त्यर्थे तेन कर्मादिश कृष्ण चरणे प्रियतां नमः बोलो कृष्ण कन्हैया। આ ખુરશી આખી કરી આવાજ લઈ લે આપણે कृष्ण कन्हैया लाल की जय, द्वारिकाधीश की जय। નવીનભાઈ કે પેલા અંદર પોથી લાયા ને ત્યારે તમે હાજર હતો મેં કહેલા પણ મેળ જ ખાયો નહોતો પબ્લિક એટલી હતી બધા ના પડાય યાર બધા ભાવથી આવતા હોય ને બધાને રોકાય નહીં।